ત્રીજો ને ચોથો બે દાખલા આપણે ગણીશું. ચલો ત્રીજો સરસ મજાનું સમજાવીશ, એ વિડીયો છેલ્લે સુધી જોજો. ચલો શું કહે છે, વાયરના એક ટુકડાની લંબાઈ 3.2 મીટર અને બીજા ટુકડાની લંબાઈ 2.5 મીટર છે. તો બંને ટુકડાને થઈને વાયરની લંબાઈ શોધો. તો લખવાનું વાયરની લંબાઈ, તો એક ટુકડાની લંબાઈ કેટલી છે? 3.29 મીટર છે અને બીજા ટુકડાની લંબાઈ 2.5 મીટર છે. વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા તો આપણે ગણી ચૂકેલા છીએ સરવાળાના. બસ અહીં રકમ સ્વરૂપે આવ્યું છે, બાકી એમના એમ જ છે. ચલો છેદમાં 9 છે તો 9 કરી દઉં. હું 9 તરી 27, 27માં 2 ઉમેરો 28 ને 29 વત્તા અહીં છેદમાં 6 છે તો એમના એમ મૂકું. 6 દુ 12, 12માં 5 ઉમેરો 13, 14, 15, 16, 17 ભાગ્યા 6. 9 અને 6નો લસા લેવાનું છે, આ સાઈડ લઈ લઉં છું. 9 અને 6, 6 બેકી છે એટલે 2 ભાગ ચાલશે. 9 એમના એમ, 2 તરી 6, 3 તરી 9, 3 એકા 3, 3 1 1, 3 તરી 9, 9 દુ 18. ઓકે, ચાલો 29 ભાગ્યા 9. હું 9 છે ને 18 લાવવા છે એટલે 9 દુ 18, 2 વડે કરવું પડે, વત્તા એમના એમ થશે. 17 ભાગ્યા 6 છે અને 6 તરી 18 એટલે ઉપર 3 ને નીચે 3. ઓકે, હવે જોઈએ તો 9 દુ 18 એમના એમ, 9 દુ 18નો આઠડો વધી 1, 2 દુ 4 ને 1 5 વત્તા 6 તરી 18, 17 તરી 51. ઓકે, ચલો 18 એમના એમ. 8 વત્તા 1 એટલે 9, 5 ને 5 10, 109 ભાગ્યા 18 આવે. હવે આપણને ઘડિયા આવડતા હોય તો ભાગાકાર કરીને સમય બગાડવાનો નહીં. તો જુઓ 18 છંગ 108 થાય, 109માંથી 108 બાદ કરો એટલે 1, તો 6.118 અહીં મીટર છે એકમ, તો અહીં મીટર લખી દેવાનું. અને વાયરની લંબાઈ લખવાનું, વાયરની કુલ લંબાઈ 6.118 મીટર થાય અને આ રીતે કરી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ચોથો જોઈએ. લાકડાના એક ટુકડાની લંબાઈ 2.3 મીટર અને બીજા ટુકડાની લંબાઈ 3.415 મીટર છે. તો બંનેની થઈ લાકડાની કુલ સરવાળો જ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં લખીએ લાકડાની કુલ લંબાઈ બરાબર 2.3 મીટર અને બીજાની છે 3.415 મીટર. ઓકે, હવે અહીં જોઈએ તો 10 દુ 20, 20 ને 3 23, અહીં 15 તો એમના એમ, 15 તરી 45 ને 4 46, 47, 48 ને 49. ઓકે, 10 અને 15નો લસા લેવાનો છે તો આપણે લઈએ. ચલો અહીં લખું 10 અને અહીં લખું 15, તો 2 પંચો 10, 15 એમના એમ, 3 5 એમના એમ, 3 પંચો 15 અને 5 1 1, 5 તારી 15, 15 દુ 30, 23 ભાગ્યા 10 છે, 10 છે 30 લાવવા છે એટલે ઉપર નીચે 3 વડે ગુણીશું. 49 ભાગ્યા 15 છે, 15 દુ 30 એટલે 2 વડે ગુણીશું. ઓકે, 10 તરી 30 આવી ગયા. હવે 23 ગુણ્યા 3 એટલે 3 તરી 9 અને 3 દુ 6, 15 દુ 30 એમના એમ લખી દઈએ. 49 ગુણ્યા 2 એટલે 2 9 18નો આઠડો વધી 1, 2 ચોક 8 ને 1 9. વિદ્યાર્થી મિત્રો, આવું થોડું શીખવું પડશે તમારે, કારણ કે ટાઈમનો બચાવ થાય માટે. ચલો 30 એમના એમ મૂકી દઈએ. 69 વત્તા 98 એટલે 8 અને 9, 8 ને 8 16 ને 17નો સાતડો વધી 1, 9 ને 1 10, 10માં 6 ઉમેરો એટલે 16, તો 167 ભાગ્યા 30. હવે તીસાનો ઘડિયો બોલો તો 30 પંચો 150 અને 30 છંગ 180 એટલે 30 પંચો 150. હવે 167માંથી 150 બાદ કરો ને વિદ્યાર્થી મિત્રો એટલે 17 આવો, તો 5.17 મીટર. હવે લખી દેવાની લાકડાની કુલ લંબાઈ, આ લખવું બહુ જ જરૂરી છે. લાકડાની કુલ લંબાઈ 5.17 મીટર થાય. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે અને આ બ્લોક બનાવી દેવાનું.